નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું જસાણી સર આપ સર્વેનું જસાણી એજ્યુકેશનમાં હાર્દિક સ્વાગત કરું છું. અત્યારે ધોરણ 10ના વિદ્યાર્થીઓ એમ કહેવાય કે વ્યવસ્થિત મહેનત કરતા હશે, એનું પેપર રાઇટિંગ પણ સરસ રીતે ચાલતું હશે, તો જેની અંદર એમ કહેવાય કે ઉત્તરોત્તર તમારા માર્ક પણ અપ થતા હશે. છતાં ઘણા વિદ્યાર્થીને ચિંતા છે કે ભાઈ વિજ્ઞાન વિષયની અંદર એમ કહેવાય કે મેક્સિમમ માર્ક 100માંથી 100 કેવી રીતે લઈ આવવા અથવા તો 98 માર્ક સુધી કેવી રીતે પહોંચવું. તો એટલા વર્ષના અનુભવના આધારે અમે એક રોડમેપ લઈને આવ્યા છીએ. તો એ રોડમેપ પ્રમાણે જો આપ તૈયારી કરો તો લગભગ એમ કહેવાય કે તમારા 98, 99, 100 માર્ક સુધી 90% પ્લસ સુધી તમે જઈ શકો. એની અંદર વાત કરીએ તો પહેલા જે છે એ તમારા ઇન્ટરનલ માર્ક સ્કૂલમાંથી 20માંથી 20 આપશે. બરાબર છે. તમે એવી રીતે તૈયારી કરો, તમારા અગાઉના જે કઈ રેફરન્સ છે એવી રીતે હોય કે સ્કૂલ મેક્સિમમ માર્ક એની અંદર આપી શકે, 17, 18, 19, 20 આપી શકે. બોર્ડની અંદર 80 માર્ક્સનું પેપર છે, તો હવે આપણે જે તૈયારી કરવી છે 80 માર્ક્સની તૈયારી કરવી, જેમાંથી એમ કહેવાય કે 80માંથી 80 માર્ક્સ લઈ શકે. તમારા પેપરની કન્ડિશન બે રીતે હોય કે 70 માર્ક્સ પ્લસ જાય તો તમારું પેપર ફરીથી રિફર થાય, અને જો તમે 27 માર્કથી નીચે રહેતા હોય તો પણ તમારું પેપર ફરીથી રિફર થાય કે ફરીથી ચેક કરવામાં આવે છે. આને ધ્યાનમાં રાખીને એમ કહેવાય કે લગભગ વિદ્યાર્થી કેવી રીતે કયા ચેપ્ટરનું સિલેક્શન કરે અને કયા પ્રશ્નો કેવી રીતે તૈયાર કરે તો એ મેક્સિમમ માર્ક કવર કરી શકે. એટલે મેં 3 ભાગની અંદર વિભાજન કર્યું છે. એમાં પહેલો જે વિભાગ છે એની અંદર 6 ચેપ્ટર લીધા છે. કોઈ પણ સંજોગોમાં 6 ચેપ્ટર તમારે કરવાના થાય છે અને એકદમ ઈઝી છે. દાખલા તરીકે એસિડ બેઝનું ચેપ્ટર છે તો જનરલ ઓપ્શન સાથે 10 માર્ક, ધાતુ અધાતુનું ચેપ્ટર છે તો 10 માર્ક, આ બે કેમિસ્ટ્રીના ચેપ્ટર છે. જૈવિક ક્રિયાઓ 14 માર્ક્સનું ચેપ્ટર છે. સજીવ પ્રજનન 10 માર્કનું ચેપ્ટર છે, આ બાયોલોજીના છે. વિદ્યુત એ ફિઝિક્સના છે, જેની અંદર એ ચેપ્ટરમાં એક્ઝામ્પલ પણ છે, પણ બહુ ઈઝી છે, એ પણ 10 માર્ક. પર્યાવરણને લગતું ચેપ્ટર આપણું પર્યાવરણ એ 10 માર્કનું છે. તમે આ 6 ચેપ્ટર કરો તો જોવો જોઈએ કેટલા માર્ક્સ થાય, 64 માર્ક થાય. તો જે વિદ્યાર્થીને કદાચ અત્યારે 8 માર્ક, 10 માર્ક, 12 માર્ક આવતા હોય એ વિદ્યાર્થી આખું સાયન્સ ન કરે તો કાંઈ નહીં, આ 6 ચેપ્ટર વ્યવસ્થિત કરે તો એ 40-45 માર્ક તો આરામથી પહોંચી શકે. અને જો સંપૂર્ણ તૈયારી કરે આ ચેપ્ટરની તો એમ કહેવાય કે 64 માર્ક સુધી જઈ શકે. પછી બી વિભાગના ચેપ્ટર આપ્યા. બી વિભાગ મેં પાડ્યો છે કે જેની અંદર કાર્બનિક સંયોજનો છે, જે 6 માર્ક્સનું છે. આનુવંશિકતા એકદમ નાનું એવું ચેપ્ટર 3 માર્કનું છે. માનવ આંખ રંગબેરંગી દુનિયા 9 માર્કનું છે, આ ચેપ્ટરમાં એક્ઝામ્પલ નથી. નિયંત્રણ અને સંકલન એ 6 માર્કનું છે. એમ કરતા આ વિભાગ 24 માર્કનો થાય. આ બેનો ટોટલ મારો પણ તો પણ તમને એમ કહેવાય કે સંપૂર્ણ પેપર તમારું મળી જાય, 80માંથી 80 માર્ક્સ મળી જાય. એની સાથોસાથ ફિઝિક્સની અંદર ચુંબકીય અસર 12મું ચેપ્ટર છે, જે 8 માર્કનું છે. જેને પણ આ વિભાગની અંદર વણી લ્યો તો લગભગ 32 માર્કે તમે પહોંચી જાઓ. બાકીના જે 2 ચેપ્ટર છે, પહેલું ચેપ્ટર રાસાયણિક પ્રક્રિયાઓ 5 માર્કનું અને પ્રકાશનું પરાવર્તન જેમાં એક્ઝામ્પલ છે, જે 8 માર્ક્સનું છે. આ 2 ચેપ્ટર એવા છે કે જેના જનરલ ઓપ્શન સાથે બહુ ફરક પડતો નથી. બાકીના જે ચેપ્ટર આપણે લીધા એમાં બોર્ડની અંદર રેગ્યુલરની અંદર 5 માર્કનું પૂછતા હોય તો જનરલ ઓપ્શન સાથે કદાચ 9 માર્કનું જાય, 10 માર્કનું જાય છે. એટલે પહેલા મેં રેડ પેનથી બતાવ્યા એ 6 ચેપ્ટર કરવાના, પછીના 4 ચેપ્ટર કરવાના અને પછીના આ 12મું ચેપ્ટર કરવાનું છે, જે 8 માર્કનું છે. ટોટલ મારતા લગભગ એમ કહેવાય કે 90 માર્ક્સ જેવું તમને મળી શકે. બાકીના જે 2 ચેપ્ટર છે, રાસાયણિક પ્રક્રિયા, ઘણા વિદ્યાર્થીને ઈઝી લાગતું હોય તો એ પણ કરી શકે. પ્રકાશનું પરાવર્તન એ પણ કરી શકશે. પણ એમ કહેવાય કે આ 2 ચેપ્ટર કદાચ તમે ઓપ્શનમાં કાઢો અથવા તો ઓછા થાય તો પણ તમારા પૂર્ણ માર્ક થઈ શકે. તો ઘણા વિદ્યાર્થીને પ્રશ્ન થાય, વિભાગ એ જે છે, વિભાગ એ માં તો જનરલ ઓપ્શન છે નહીં, BCD ની અંદર જનરલ ઓપ્શન છે. તો વિભાગ એ માટે આની અંદર પણ તમારે જવું પડે અને વિભાગ એ ની મર્યાદા છે કે ભાઈ 24 માર્કનો જે વિભાગ એ છે એમાંથી તમારા 21, 22, 23 માર્ક સુધી તમે પહોંચી ગયા એટલે આરામથી તમે 90% ઉપર પહોંચી જાઓ. શું કામ કે 21-22 માર્ક સુધીનો રેશિયો લગભગ વિદ્યાર્થીને ઈઝી લાગશે. છેલ્લા જે 2 માર્ક્સ લેવા માટે તમારે ઘણા બધા એરાથી મહેનત કરવી પડે. તો ત્યાં એવું પણ બને કે એ 2 માર્ક લેવા માટે તમારી મેક્સિમમ કલાક વિજ્ઞાન વિષયની અંદર ખર્ચાઈ જાય.
અને છેલ્લે આઉટપુટની અંદર 2 માર્ક્સ વધી શકે. એના કરતા જો તમે BCD વિભાગની અંદર કદાચ મહેનત કરો અથવા બીજા વિષયમાં જો 1 કલાક આપો તો તમે આરામથી એમાં સારામાં સારા માર્ક્સ પણ કવર કરી શકો. એટલે વિભાગ એ ની એક મર્યાદા ગોઠવી દેવાની, પૂરેપૂરા માર્ક લેવા માટે પ્રયત્ન 100% કરવાનો. પણ 22 માર્કે તમે પહોંચી ગયા તો 2 માર્ક માટે પછી એમાં એ વધારાનો સમય આપવાનો નથી. આ સમય તમારો C અને D. હવે વિભાગ C અને D છે એની અંદર તમને લખવા માટેના ઘણા બધા મુદ્દા મળશે. કદાચ એમાં એકાદો મુદ્દો એવો 50 ભેરો રહી જાય તો પણ પૂર્ણ માર્ક મળી શકે. વિભાગ C અને D ની અંદર. વિભાગ B માં મોટે ભાગે 4 મુદ્દા તમારે લખવાના હોય છે અને 4 મુદ્દા એમ કહેવાય કે તમે લખો એટલે તમને 2 માર્ક્સ મળી શકે. અહીંયા BCD વિભાગની અંદર તમારે જનરલ ઓપ્શનમાંથી સિલેક્ટ કરવાના છે. દાખલા તરીકે 12 માંથી 8 બરોબર છે, 9 માંથી 6 આવી રીતે તમારે સિલેક્ટ કરવાના છે. તો કેવા પ્રકારના પ્રશ્નો સિલેક્ટ કરો તમે? તો કે મેજોરિટી જો આકૃતિ વાળા પ્રશ્ન તમારી આકૃતિ સ્પષ્ટ દોરાતી હોય, નામ નિર્દેશન થતું હોય તો એ પ્રશ્ન પસંદ કરાય. એક્ઝામ્પલ જે હોય એવું જો કઈ તમારી પાસે એક્ઝામ્પલ ક્લિયર કટ હોય અને એક્ઝામ્પલમાં છેલ્લે એકમ પણ આવવો જોઈએ, જો એટલા પરફેક્ટ રીતે તમે એક્ઝામ્પલ કરી શકતા હોય તો એક્ઝામ્પલની પસંદગી થઈ શકે. અધરવાઇઝ તમે જે થિયોરી વાળા પ્રશ્નો છે એને સારી રીતે એ સિલેક્ટ કરીને તમે લખી શકો. હવે આપણે પહેલા ચેપ્ટરનું સિલેક્શન કર્યું કે ભાઈ પહેલા વિભાગ A એટલે રેડ પેન થી બતાવ્યા એ ચેપ્ટર કરવાના, પછી બ્લુ પેન વાળા ચેપ્ટર કરવાના, પછી આ 12મું ચેપ્ટર કરવાનું અને પછી પહેલું અને 9મું ચેપ્ટર આપણે કરવાનું છે. હવે કેવી રીતે આ ચેપ્ટરની તૈયારી કરવાની? તો કે તમારે વિભાગ A ની તૈયારી કરવા માટે પહેલી પ્રાયોરિટી ટેક્સ્ટ બુકને આપવાની છે. કે ટેક્સ્ટ બુકની અંદર જે કઈ ડિટેલ છે એ તમારી પરફેક્ટ રીતે ફિલઅપ થવી જોઈએ. બીજા જે વિદ્યાર્થી છે જેમાં એમ કહેવાય કે જેને એ 18-20 માર્કનો ટાર્ગેટ એ વિભાગની અંદર પૂર્ણ છે, તો એ લોકોએ છેલ્લા બોર્ડના જે 5 પ્રશ્નો છે માર્ચ અને જુલાઈના, એમાં જનરલ ઓપ્શન તો ગયા વર્ષે આવ્યું પણ એના પહેલાના જે પ્રશ્નપત્રો છે એ પણ તમારે જોવાના છે. આકૃતિવાળા જે પ્રશ્નો છે એ આકૃતિવાળા પ્રશ્નોની પ્રેક્ટિસ કરવાની છે. પ્રેક્ટિસ શેના માટે કરવાની છે? તો કે ખરેખર મિકેનિઝમ હોય છે કે આકૃતિ ક્યાંથી તમારે સ્ટાર્ટ કરવાની અને કેવી રીતે તમારે ડ્રો કરવાની છે, જેની આજુબાજુ નામ નિર્દેશન હોય એ પણ સ્પષ્ટ થવું જોઈએ. અને સાથોસાથ તમારે આમાં સમય પણ માપવાનો છે કે આકૃતિ વધીને ઓછા સમયની અંદર તમે ડ્રો કરો તો છેલ્લે એમ કહેવાય કે પેપર પૂર્ણ થવામાં કોઈ પ્રોબ્લેમ થાય નહીં. એક સેક્શન આ પણ પાડવાનો જે દાખલા વાળા છે. આખા વિજ્ઞાનની અંદર જુઓ તો 9મું ચેપ્ટર અને 11મું ચેપ્ટર કે પરાવર્તન અને વિદ્યુત, આની અંદર એક્ઝામ્પલ છે અને બધા એક્ઝામ્પલ ભેગા કરો તો વધીને 30 એક્ઝામ્પલ થાય. એ 30 એક્ઝામ્પલ ની સામે તમને 3 થી 4 એક્ઝામ્પલ પ્રશ્નપત્રોમાં મળી શકે. બરોબર? એટલે આરામથી 10 થી 12 માર્ક કે વધારે પણ મળી શકે. પણ અહીંયા માર્ક ક્યાં કપાય? તો કે એક તો તમારું ઇક્વેશન, સમીકરણ જે આવતું હોય, સૂત્ર જે આવતું હોય એ મૂકેલું હોવું જોઈએ, કેલ્ક્યુલેશન થવું જોઈએ. અને છેલ્લે મોટે ભાગે ઘણા બધા વિદ્યાર્થી એનો એકમ ભૂલી જતા હોય તો ત્યાં 1 માર્ક કે અડધો માર્ક કપાવવાની શક્યતા છે. એટલે જો તમે એક્ઝામ્પલ તૈયાર કરો તો એમાં પરફેક્ટ રીતે તૈયાર કરો, બરોબર, તો જ તમારા પૂર્ણ માર્ક મળે. સમીકરણ વાળા જે પ્રશ્નો છે એમાં ખાસ કરીને સમીકરણનું જે બેલેન્સ કરવાનું હોય છે એ જોવાનું છે, નહીતર બંને બાજુનું બેલેન્સ ન થાય અને જેના કારણે તમને એમ લાગે કે મેં સમીકરણ ક્લિયર કર્યું છે છતાં માર્ક્સ ન મળી શકે. વિભાગ BCD ની અંદર પેપર જોનારા પાસે ડિસિઝન હોય, મેજોરિટી કી આપી હોય છે, છતાં એ કોઈ જગ્યાએ જો અધૂરો ક્વેશ્ચન હોય તો તમને માર્ક ત્યાં કાપી શકે. અગત્યના જે પ્રશ્નો છે એ લખીને પૂર્ણ કરવાના છે. તફાવત વાળા પ્રશ્નો છે એ પણ લખીને તમારે એમ કહેવાય કે પ્રેક્ટિસ કરવાની છે. શું કામ? દાખલા તરીકે લઘુ દ્રષ્ટિ અને ગુરુ દ્રષ્ટિની ખામી છે તો મોટા ભાગના વિદ્યાર્થીની ત્યાં ભૂલ શું થતી હોય કે ગુરુ દ્રષ્ટિના જે મુદ્દા છે એ લઘુ દ્રષ્ટિમાં જતા હોય અને લઘુ દ્રષ્ટિના જે કઈ મુદ્દા છે એ ગુરુ દ્રષ્ટિમાં જતા હોય. તો આવા પ્રશ્નની અંદર તમે લોજિકલ વિચારો કે કોઈ તમે એક વિભાગ તૈયાર કર્યો તો બીજા વિભાગમાં એના કરતા વિરુદ્ધમાં લખવાનું હોય છે. એટલે જો તમને આડાવડા પ્રશ્નો થવાની શક્યતા રહેતા હોય, મુદ્દા થવાની, તો તમે કોઈ પણ એક વિભાગ ક્લિયર કરો તો સામે લોજિક લગાવીને બીજો વિભાગ જાતે લખી શકો. લખવાનું બીજું કારણ એ પણ છે કે ભાઈ
તમે લખશો તો તમને તફાવત ખ્યાલ આવશે. સમીકરણ હોય તો સમીકરણમાં ખરેખર તમારી ક્યાં ભૂલ પડે એ પણ તમને અંદાજ આવી શકે. તો પ્રશ્ન એવો થાય કે હવે ભાઈ અમારે લખીને કેવી રીતે તૈયાર કરવા? તો કે આખા વિજ્ઞાનની અંદર જુઓ તો ડી વિભાગમાં પૂછી શકે એવા કેટલા પ્રશ્નો છે, સી વિભાગમાં પૂછી શકે એવા કેટલા પ્રશ્નો છે, જ્યારે બી અને એ વિભાગમાં તો એકદમ નોર્મલ છે અને લગભગ વિદ્યાર્થી લખી શકે. મેજોરિટી સી અને ડી વિભાગ માટે આખા વિજ્ઞાનમાં તમે જે સિલેક્શન કર્યું છે મેજોરિટી આ 2 ચેપ્ટર સિવાય, તો એમ કહેવાય કે ડી વિભાગમાં 24 થી 25 પ્રશ્નો તમને મળી શકે અને 30 થી 35 પ્રશ્નો સી વિભાગના મળી શકે. તો એટલા પ્રશ્નો એકવાર તમે એમ કહેવાય કે તૈયારી કરો અને સાથે લખતા જાઓ. લખી અને તમે જે મેગેઝિનમાંથી તૈયારી કરી છે એમાંથી જોઈ અને તમારી ભૂલ તમારી જાતે પકડી શકો. આવી રીતે જો તમે તૈયારી કરો અને વિભાગ એ બી સી ડી એ લખવા માટે કેવી રીતે લખવા, કયા વિભાગને કેટલો સમય આપવો એ આપણે આગલા વિડીયોની અંદર જણાવી દીધું છે. એ એક ટાર્ગેટ ફોર્મેટ છે કે એ પ્રમાણે જો તમે ચાલો તો પેપર પૂર્ણ થવામાં કોઈ પ્રોબ્લેમ આવે નહીં. એટલે હું માનું છું કે ભાઈ તમને જે ડિવિઝન કરીને આપ્યું છે એ પ્રમાણે લગભગ વિદ્યાર્થી જો વર્તે તો એમ કહેવાય કે એ સારામાં સારા 80 માંથી 80 માર્ક સુધી એ પહોંચી શકે. આની અંદર ઘણા વિદ્યાર્થીને પ્રશ્ન થાય કે કોઈને દાખલા તરીકે કાર્બન સંયોજન ઈઝી પડતું હોય તો એની સામે એસિડ બેઝ થોડું અઘરું પડતું હોય તો એ પોતાની જાતે પણ આવી રીતે 3 વિભાગની અંદર આખા વિજ્ઞાનને વેચી શકે છે અને એવી રીતે તૈયારી કરી શકે છે. તો અનુભવને આધારે એમ કહીએ કે જો આવી રીતે તૈયારી કરો તો તમારા લગભગ એમ કહેવાય કે 80 માંથી 80 માર્ક સુધી પહોંચવાની પૂરી શક્યતા છે. ઘણા બધા વિદ્યાર્થીઓના પ્રશ્નો એવા છે કે કેવી રીતે તૈયારી કરવી, તો જેના માટે આપણે આ વિડીયો બનાવ્યો છે. તો અપેક્ષા રાખું કે એ દરેક વિદ્યાર્થી પાસે આ વિડીયો પહોંચે, જેના માટે તમે અમારી જે ચેનલ છે જસાણી એજ્યુકેશનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં.